આજે 14મી ઓગસ્ટ 2026 શુક્રવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. હરિભજતા સુખ હોય સમજ મન, હરિભજતા સુખ હોય. હરિ સમરન બિન મૂઢ અજ્ઞાની, ઉમર દીની ખોય સમજ મન, હરિભજતા સુખ હોય. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી આપણને આ પદ દ્વારા, આ ગોળીના પદ દ્વારા અમૃતનું પાન કરાવી રહ્યા છે. જીવનને ધન્ય બનાવવા માટે, છેલ્લો જન્મ કરવા માટે, આપણને જગાડવા માટે, આપણી આંખો ઉઘાડવા માટે એમના પદમાં વણાયેલા, લખાયેલા એક એક શબ્દની કિંમત કરોડો કરોડો રૂપિયા છે. જો આપણે સાંભળીએ અને સાંભળ્યા પછી વિચારને પામીએ, અંતરદ્રષ્ટિ કરીએ, તો આપણે ગમે તેવી ગાઢ નિદ્રામાં હોઈએ તેમાંથી પણ જાગ્રત થઈ શકીએ. સુખી કરવા માટેના એમના શબ્દો છે. સંત અને ભગવંતનું હૃદય અને એમના રોમ રોમની અંદર ઉઠતા સંકલ્પ વિકલ્પ જીવ પ્રાણી માત્રને સુખી કરવા માટેના હોય છે. કેમે કરીને જીવાત્મા ભવ સંસાર તરી જાય, સુખીઓ થઈ જાય, આદિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્ત થાય, અજ્ઞાન દૂર થાય, વાસના સ્વભાવ પ્રકૃતિ દૂર થાય, દેહાભિમાન દૂર થાય, આળસ અને પ્રમાદ દૂર થાય, એના માટેના જ વિચારો છે. એક વખત મોહન સ્વામી મહારાજને કોઈએ પ્રશ્ન પૂછ્યો કે તમે ઠાકોરજી આગળ પ્રાર્થના કરો, પ્રાતઃ પૂજામાં પ્રાર્થના કરો, સમાધિ સ્થાનમાં પ્રાર્થના કરો, એમાં આપનો બળિયો સંકલ્પ કયો હોય છે? મહંત સ્વામી મહારાજે એક પણ ક્ષણનો વિરામ લીધા સિવાય જવાબ આપ્યો, બધા એકાંતિક થાય, બધા એકાંતિક ધર્મ સિદ્ધ કરે, એટલા માટે હું ધૂન અને પ્રાર્થના કરું છું. યોગી બાપા કહો, પ્રમુખ સ્વામી મહારાજ કહો, ગુણાતીત ગુરુ પરંપરા કે આપણા આરાધ્ય દેવ ભગવાન સ્વામિનારાયણની વાત લો, એમને એક જ વિચાર ને એક જ સંકલ્પ છે, જેટલા કોઈ મારા કહેવાયા છો એમાં મારે તલ માત્ર કસર રહેવા દેવી નથી. આ શબ્દો શું સૂચવે છે? એમની કેવળ 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 જીવ પ્રાણી માત્ર ઉપર દયા છે, કરુણા છે, સંવેદના છે. હરિભજતા સુખ હોય સમજ મન, હરિભજતા સુખ હોય. સુખી થવા માટે એમણે
એવું પણ ન કહ્યું કે તમે કરોડો રૂપિયા કમાઓ એટલે સુખી થશો. એમણે એવું પણ ન કહ્યું કે તમે લાખો રૂપિયા ખર્ચીને અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવો અને અમેરિકામાં રહો તો સુખી થશો. એવું પણ નથી કહ્યું કે તમે સત્તા મેળવો તો સુખી થશો. આ દુનિયાની મોટી મોટી વિદ્યા ડિગ્રીઓ પ્રાપ્ત કરો તો સુખી થશો. શરીર ઉપર સોના દાગીના ધારણ કરશો તો સુખી થશો. સોનાના થાળમાં 56 પ્રકારના ભોગ આરોગશો તો સુખી થશો. આલીશાન બંગલામાં રહેશો તો સુખી થશો. એવું ક્યારેય પણ કોઈ પણ સંત મહાપુરુષે કહ્યું નથી. એક જ વાત લાવીને મૂકવામાં આવી છે, સુખી થવું છે તો ભગવાનનું ભજન કરો. મંદિરમાં જઈએ, સાધુ સંતોની પાસે જઈએ, સત્સંગમાં જઈએ, સમયા ઉત્સવમાં જઈએ, ત્યાં આપણાથી ભજન કેટલું થાય છે એનો વિચાર કરવાની જરૂર છે. દેહનો વિચાર આવે, ક્યાં ઉતારો મળશે? એ ઉતારો મળ્યો એમાં એસી, પંખા, ગાદી, ગાદલા, સોફા, ગરમ પાણી એની વ્યવસ્થા હશે કે કેમ? ભોજનશાળામાં VIP પાસ મળશે કે કેમ? દેહના સુખ માટેના જ વિચારો આવે છે. મંદિર જઈએ કે સાધુ સંતની પાસે જઈએ, ભજન માટે જવાનું છે. આપણા સ્વભાવ, પ્રકૃતિ, દોષો, વાસના, અહંતા, મમતા, દેહાભિમાન ટળે ને બળે, અંતરદ્રષ્ટિ થાય, જાણપણું આવે. આપણી સાધના માર્ગની અંદર, ભક્તિ માર્ગમાં, નિયમ ધર્મના પાલનમાં, નિશ્ચયમાં ક્યાં ભૂલ અને ક્યાં ક્યાં ખામી રહી ગઈ છે એનો આપણને ખ્યાલ આવે. એટલા માટે જવાનું છે. એકાંતમાં બેસીને આંખો બંધ કરીને, પોતાની છાતી ઉપર હાથ રાખીને પોતાની જાતને પ્રશ્ન પૂછવામાં આવે કે 24 કલાકના સમયમાં હું કેટલો સમય ભજન કરું છું? ભજન થાય છે? ગુણાતીતાનંદ સ્વામીએ એટલા માટે તો આપણને પોતાની વાતોમાં ટકોર કરી, નિરંતર સર્વ ક્રિયામાં પાછું વાળીને જોઉં કે હું શું કરવા માટે આવ્યો છું અને શું કરી રહ્યો છું. હાથમાં માળા હોય, કપાળમાં તિલક ચાંદલો હોય, ગળામાં કંઠી ધારણ કરી હોય, તમે સત્સંગી હો, હરિભક્ત હો અને ભગવા કપડા પહેર્યા હોય, શિખાસૂત્ર ધારણ કર્યા હોય, વડતાલમાં હો, અમદાવાદમાં હો, ભુજમાં હો, ગઢપુરમાં હો, ગોંડલમાં હો, સારંગપુરમાં હો, ધોલેરામાં હો, જૂનાગઢમાં હો, અરે આચાર્ય મહારાજ પાસે તમે દીક્ષા લીધી હોય, તમે કેટલા વેદો, શાસ્ત્રો, ઉપનિષદનો અભ્યાસ કર્યો હોય, પણ તમે ભજન કરો છો એ જો પ્રામાણિકપણે પોતાની જાતને પ્રશ્ન પૂછવામાં આવશે તો અંદરથી માયલો જવાબ આપશે કે લોકો આપણને ભજન કરતા જાણે છે, પરંતુ મારાથી સંતો, મહાપુરુષો અને શાસ્ત્રોએ કહ્યું એ પ્રમાણેનું ભજન નથી થતું, અને એટલા માટે આપણું દુઃખ દૂર થતું નથી. આપણે દુખિયા અને દુખિયા, અશાંતિ, ઉપાધિ, અનંત વિટંબણા અને કેટલા પ્રશ્નોની વચ્ચે આપણે
હંમેશા માથું ફટકારતા હોઈએ છીએ કે આપણે ક્યારે સુખી થઈશું. એટલા માટે બીજી પંક્તિની અંદર બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, હરિ સુમિરન બિના મૂઢ અજ્ઞાની ઉંમર દીની કોઈ. સંત ક્યારેય પણ આપણને દુઃખ થાય એવી પ્રકારના કડવા શબ્દ, કટુ શબ્દ, અપમાન લાગે એવા શબ્દ ન ઉચ્ચારે. આપણને મૂઢ કયા છે. મૂઢ એટલે મૂરખ. જવું છે પૂર્વ દિશામાં અને ચાલે છે પશ્ચિમ દિશામાં, એ માણસ દિગ્મૂઢ કહેવાય. શું એમને આ શબ્દ પોતાની જબાન ઉપર લાવીને આવો શબ્દ આપણને સંભળાવવાની ઈચ્છા થતી હોય છે ખરી? કરુણાવશ, કૃપાવશ, દયાને આધીન થઈને આ શબ્દ વાપરે છે. આ શબ્દ વાપરતા ભલે કદાચ મારી સાધુતાનો ત્યાગ કરીને આવો શબ્દ ઉચ્ચારવો પડે અને આ શબ્દ ઉચ્ચારવાથી કોઈ પાછો વળે, એને અંતરદ્રષ્ટિ થાય, ભગવાનના માર્ગે ચાલે, ભગવાનનું ભજન કરે, તો મારી સાધુતાને કોરી મૂકી એ પણ સાર્થક થશે. મૂઢ કયા, અજ્ઞાની કયા? આ પંક્તિ ઉપર ઘણું ચિંતન કરી શકાય છે. એ વધુ ચિંતન આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.